નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત સુરક્ષિત. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. અહીં દારૂબંધીનો કાયદો છે, પરંતુ શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી? આ સવાલ આજે એટલા માટે પૂછવો પડી રહ્યો છે કારણ કે રાજ્યના બે અલગ અલગ છેડેથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવી રહી છે. એક તરફ ભુજમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળીને મહિલાઓએ જાતે લાકડીઓ ઉપાડીને દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવી પડી, તો બીજી તરફ અમદાવાદના પોશ ગણાતા આશ્રમ રોડ પર નશામાં ધૂત નબીરાઓએ રાત્રે 3 વાગે મોતનો ખેલ ખેલ્યો છે. આવો જોઈએ. સૌથી પહેલા વાત કરીએ સરહદી જિલ્લા કચ્છના ભુજ શહેરની. ભુજના જૈનનગર વિસ્તારમાં સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રોજ ખુલ્લેઆમ વેચાતા ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. આખરે કંટાળેલી મહિલાઓએ કાયદો હાથમાં લેવો પડ્યો હતો. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે મહિલાઓએ આખા દારૂના અડ્ડાને ખુલ્લો પાડી દીધો હતો. આ બોક્સ ભરેલો દારૂ જપ્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓનો સીધો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસની મિલીભગત વગર આટલો મોટો વેપાર શક્ય જ નથી. સાહેબ એમ નહીં, આટલી હદે રોજનું થઈ ગયું આ લોકોનું. આજે જે રેડ પડી છે એમાં દુનિયાભરનું ઇંગ્લિશનો જથ્થો પકડવામાં આવ્યું છે. આ જોઈ લો, આ આટલું બધું અહીંયા લગભગ લોકોને ખબર હશે પણ કોઈ અવાજ ઉપાડતો નથી. પોલીસ એનામાં ઇન્વોલ્વ ના હોય તો કેવી રીતના આ બુટલેગરો વેચતા હોય. આ છે જયનગર પાટિયાની એક શેરી. આ શેરીમાંથી હાલ ઘડી હવે એ ડિવિઝનને બોલાવી ને રેડ નખાવી છે ને જથ્થાબંધ ખુલ્લેઆમ જથ્થાબંધ દારૂ અહીંયાથી પકડાવ્યું છે. મેં એ દારૂના ફોટા પણ હું હમણાં મૂકીશ. અને અહીંયા પરિવાર શીખે, લેડીસો અને પરિવાર શીખે બધા. આ છે જયનગર પાટિયાની આ ભરચક વસ્તી છે. આ તમે જુઓ મોલ ને આ બધું. અને આ રૂપમ ફર્નિચરની શેરી, આ શેરીમાં અને અંદર બેન દીકરીઓ બધી રહે છે. અને આ ભાઈ ઊભો છે સામે, મને લાગે એ પણ વેચે જ છે. અત્યારે મેં જથ્થાબંધ અને આ ભરચક એરિયા છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, અહીંયા પાનના આ બધા બી છે. આજે જે રેડ પડી છે એમાં દુનિયાભરનું ઇંગ્લિશનો જથ્થો પકડવામાં આવ્યું છે. આ જોઈ લો, આ આટલું બધું અહીંયા લગભગ લોકોને ખબર હશે પણ કોઈ અવાજ ઉપાડતો નથી. અને આટલું ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ અત્યારે લગભગ 6:30 કે 6:45નું ટાઈમ છે. આ ટાઈમે જો આ હાલત હોય તો રાતની મોડેકથી શું થાય. જય ભીમ. આ વિડીયો દારૂના જે વિડીયો છે એની સાથે નવા કલેક્ટર સાહેબને નજરાનો પેશ છે કે સાહેબ આ એક ઝલક છે આપશ્રીને કે આ ભુજ કચ્છ ગુજરાતમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ અને દેશી દારૂની જે બધીઓ ચાલે છે જેનું કોઈ લિમિટ નથી. તો આપ સાહેબ માટે આ અમારા તરફથી એક નજરાનો છે. સાહેબ જુઓ કે કેટલા હદે પોલીસ એનામાં ઇન્વોલ્વ ના હોય તો કેવી રીતના આ બુટલેગરો વેચતા હોય. હાલ ઘડી પણ બધા બુટલેગરો એવી રીતના જોઈ રહ્યા છે જેમ કે અમને મારી નાખશે, મર્ડર કરી નાખશે. મને કાંઈ પણ થાય તો એ સમસ્ત જવાબદારી પોલીસ તંત્ર, અધિકારીઓ અને બુટલેગરની રહેશે. જય ભીમ. આ જનતા રેડી સાબિત કરી દીધું છે કે જ્યારે તંત્ર ઊંઘે છે ત્યારે જનતાએ જાગવું પડે છે. હવે વાત કરીએ અમદાવાદની, જ્યાં કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો તેમ આશ્રમ રોડ ઉપર ઉસ્માનપુરા HDFC બેંક પાસે રાત્રે 3 વાગે એક સ્પીડમાં આવતી ટાટા સફારી કાર બેકાબુ થઈ હતી. ડિવાઈડર કૂદીને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. આ ગાડીમાં સવાર મિત્રો મોડી રાત્રે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા, પણ ગાડીની અંદર જે મળ્યું તે ચોંકાવનારું હતું. આ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. એટલું જ નહીં, ઇજાગ્રસ્ત યુવકોએ હોસ્પિટલમાં જઈને પોલીસને ગુમરાહ કરવા માટે ખોટું પણ બોલ્યા કે તેઓ બાઇક પરથી પડ્યા છે. સૌથી મોટો સવાલ તો એ થાય છે કે ERV 112ની ટીમે તપાસ કરી છતાં ટ્રાફિક પોલીસને આ દારૂની બોટલ કેમ ન દેખાય. વિડીયો વાયરલ થયા બાદ હવે નવરંગપુરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધ્યો છે અને આમાં અન્ય એક ક્રેટા કારની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. આ બંને ઘટનાઓ એક જ સિક્કાની બે બાજુ છે.
એક તરફ જનતા દારૂના દૂષણથી કંટાળીને રસ્તા પર ઉતરી રહી છે, તો બીજી તરફ દારૂ પીને નબીરાઓ રસ્તા પર નિર્દોષના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સવાલ એ થાય છે કે બુટલેગરોમાં પોલીસનો ડર કેમ નથી? પોલીસ શા માટે આવી ઘટનાઓ બાદ જ જાગે છે? ગુજરાત સુરક્ષિત તંત્રને અપીલ કરે છે કે માત્ર કાગળ પર દારૂબંધી રાખવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કડક પગલાં લેવાય, જેથી આપણું ગુજરાત ખરેખર સુરક્ષિત રહે. આ બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જોતા રહો ગુજરાત સુરક્ષિત.